12 પાસ તેમજ ગ્રેજ્યુએશન પર એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે। વિડીયોના અંત સુધી બન્યા રહો જેથી કરીને તમે એક પણ માહિતી મિસ ન કરી શકો। તો એસએસસી સીજીએલ દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે। ટોટલ જગ્યાઓ 14,500 પ્લસ છે। છેલ્લી તારીખ 4/7/2025 છે। તમે અહીંથી વોટ્સએપ ગ્રુપ અને ઇન્સ્ટાગ્રામમાં જોડાઈ શકો છો। સંસ્થાનું નામ સ્ટાફ સિલેક્શન કમિશન છે। એક્ઝામ નેમ કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એટલે કે CGL 2025। ટોટલ વેકેન્સી 14,582 જેટલી છે। એપ્લિકેશન મોડ ઓનલાઈન છે। અરજી કરવાની શરૂઆતની તારીખ 9/6/2025 છે અને અરજી કરવાની જે છેલ્લી તારીખ છે તે 4/7/2025 છે। ઓફિશિયલ વેબસાઇટ તમે અહીંથી જોઈ શકો છો ssc.gov.in। મહત્વની તારીખો, અરજી કરવાની તારીખ અગાઉ આપણે જોઈ ગયા તેમ 9 જૂન 2025 છે અને છેલ્લી તારીખ 4 જુલાઈ 2025 છે। પેમેન્ટની જે લાસ્ટ ડેટ છે તે 5 જુલાઈ 2025 છે, એટલે કે તમે 5 જુલાઈ 2025 સુધી પેમેન્ટ કરી શકો છો 11 વાગ્યા સુધી। એપ્લિકેશન એટલે કે અરજીમાં સુધારા વધારા કરવાની જે તારીખ છે તે 9 જુલાઈથી 10 જુલાઈ 2025 છે 11 PM સુધી। ટાયર 1 એક્ઝામ ડેટ 13 to 30 ઓગસ્ટ એટલે કે 13 થી 30 ઓગસ્ટ 2025 સુધી। ટાયર 2 એક્ઝામની જે ડેટ છે તે સંભવિત તારીખ છે ડિસેમ્બર મહિનામાં છે, ડિસેમ્બર મહિનામાં લેવાઈ શકે છે। એપ્લિકેશનની ફીઝની વાત કરવામાં આવે તો જનરલ ઓબીસી માટે 100 રૂપિયા છે, તેમજ આ તમામ ઉમેદવારો માટે ફીમાંથી મુક્તિ આપવામાં આવેલી છે, જે આ લોકોએ ફી ભરવાની નથી। ઉંમર મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જરૂરી છે, તેમજ વધુમાં વધુ 30 વર્ષ હોવી જરૂરી છે અને સરકારના નિયમો મુજબ ઉંમરમાં પણ છૂટછાટ આપવામાં આવેલી છે। એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે તમે અહીંથી જોઈ શકો છો, તેમજ સેલેરીનું જે સ્ટ્રક્ચર છે તે પે સ્કેલ સેલેરી રેન્જ પ્રમાણે આપવામાં આવશે, એટલે કે લેવલ 7ના ઉમેદવારો માટે 44,900 થી 1,42,400 જેટલી છે। લેવલ 6ના ઉમેદવારો માટે 35,400 થી 1,12,400 જેટલી છે। લેવલ 5ના ઉમેદવારો માટે 29,200 થી 92,300 જેટલી છે અને લેવલ 4ના ઉમેદવારો માટે 25,500 થી 81,100 જેટલી છે। પોસ્ટ વાઇઝ જે વેકેન્સી છે તે એપ્રોક્સ 14,582 જેટલી છે, જેની ડિટેલ્સ પણ તમે અહીંથી જોઈ શકો છો। ટાયર 1ની એક્ઝામ જે છે તે ઓબ્જેક્ટિવ CBT એક્ઝામ દ્વારા લેવામાં આવશે, એટલે કોમ્પ્યુટર બેઝ આધારિત એક્ઝામ લેવામાં આવશે। ટાયર 2 એક્ઝામ જે છે મેઇન એક્ઝામ એટલે કે મલ્ટી પેપર્સ આપવાના હોય છે, તે પણ CBT આધારિત એટલે કે કોમ્પ્યુટર બેઝ આધારિત ટેસ્ટ લેવામાં આવે છે। ત્યાર પછી ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવે છે અને છેલ્લો જે સ્ટેપ હોય છે તે સ્કિલ ટેસ્ટ એટલે કે ટાઈપિંગ ટેસ્ટની ચકાસણી કરવામાં આવે છે। આ બધામાં જો તમે ખરા ઉતરી જાઓ તો તમારી જોબ પાકી થઈ જાય છે। ઓનલાઈન કઈ રીતે અરજી કરવી તેની સંપૂર્ણ માહિતી અહીંથી આપેલી છે। મહત્ત્વની લિંક્સ, ઓનલાઈન એપ્લાય કરવાની લિંક તમને અહીં આપી છે। અહીં તમે ક્લિક કરશો એટલે અહીંથી તમારે રજિસ્ટ્રેશન કરવાનું આવશે, અથવા જો તમે રજિસ્ટ્રેશન ઓલરેડી કરેલું હોય તો તમારે અહીંથી લોગિન કરી અને ફોર્મ જે છે તે ઓનલાઈન ભરવાનું રહેશે। તો અહીંથી તમે નોટિફિકેશન પણ જોઈ શકો છો અને અહીંથી તમે ઓફિશિયલ વેબસાઇટનો સંપર્ક કરી શકો છો। તો ફોર્મ ભરતા પહેલાં નોટિફિકેશન વાંચી સમજી વિચારી અને અરજી કરવાની રહેશે। તો માહિતી તમારા મિત્રો સુધી શેર કરો, તેમજ તમે ભુજ ઇન્ફો હબને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં। મળશું એક નવા વિડીયોમાં એક નવી માહિતી સાથે। ત્યાં સુધી જય ભારત।